વિકાસ થઈ રહ્યો છે। એક વ્યક્તિથી ક્યારેય વિકાસ સમાજનો થતો નથી અને સમાજ સુધારણા માટે સમાજમાં અનેક લોકો આગળ આવતા હોય ત્યારે જ સમાજનો સુધારો થતો હોય છે। ત્યારે સમાજ સુધારણા, વ્યસન મુક્તિ, સામૂહિક લગ્ન, લગ્નોત્સવ, સમૂહ લગ્ન, ઓછો ખર્ચ અને સમાજનો વિકાસ થાય અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં આગળ આવે અને સમાજ આગળના આગળ ધપતો જાય। આર્થિક ક્ષેત્રે, નેતાગીરી ક્ષેત્રે, નોકરીના ક્ષેત્રે, તમામ ક્ષેત્રોમાં સમાજ આગળ જાય તે માટે બેઠકનું આયોજન પણ અહીંયા કરવામાં આવતું હોય છે। ત્યારે આ બેઠકમાં 146 ગામમાંથી દરેક વ્યક્તિએ આ જાગૃત થવાની જરૂર છે કે સમાજ જ્યારે સંગઠિત હશે ત્યારે તેનું વર્ચસ્વ વધતું હોય છે અને તેમાં પણ રાજકીય વર્ચસ્વ વધુ હોય ત્યારે સમાજનો વિકાસ સાથે સાથે થતો જ હોય છે। ત્યારે સમાજના લોકો સાથે મળી સંગઠિત થઈ અને વિકાસ કરે તે માટેનો જે પ્રયાસ સિંહ ફાળો આપનાર આપણી સાથે જ છે। ત્યારે આપણે પણ તેને સાથ સહકાર આપી અને તમામ લોકો અહીંયા આવી અને દર્શન કરે અને સાથે સાથે સમાજની બેઠકમાં પણ ઉપસ્થિત રહે અને 146 સોલંકી સમાજના જે ગામડાઓ છે તે દરેક ગામમાંથી ધજા લઈ અને અહીંયા પગપાળા પદયાત્રા કરી અને દર્શન કરતા હોય છે અને ધ્વજારોહણ પણ કરવાના કાર્યક્રમનું આયોજન હવે કરવામાં આવ્યું છે। ત્યારે અનેક ગામોમાંથી લોકો દર્શન કરવા માટે દર્શનાર્થીઓ પણ આવતા હોય છે અને આ ગાંધીનગરનો સ્ટેટ હાઈવે એટલે કે ગુજરાતનો પાટનગર જવાનો મુખ્ય રસ્તા પર આવેલું સ્થળ છે જે વિકાસ ધામ તરીકે અને વિકસિત ધામ તરીકે પણ ઓળખાશે। ત્યારે કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાનમાં બહુચરના દર્શન કરવા માટે વધુને વધુ સોલંકી સમાજ ઉપસ્થિત રહે અને મંદિરમાં રસ દાખવી અને મંદિરની સાથે શૈક્ષણિક પ્રવૃત્તિનો ધામ બને તે માટેનો સિંહ ફાળો પણ આપે તે પણ એટલું ઈચ્છનીય છે। વહીવટીતંત્ર દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે દરેક ગામના લોકો અહીંયા સ્વયંસેવકો પોતાના ખર્ચે સ્વખર્ચે અહીંયા સેવાઓ આપતા જોવા મળી રહ્યા છે। ત્યારે મા બહુચર ધામ જો નજદીક આવ્યું હોય અને 146 ગામને દૂર બહુચરાજી માતાના મંદિર સુધી પહોંચવા માટે આર્થિક રીતે પોસાતું ન હોય ત્યારે નજીક જ આવેલું આ માતાજીનું ધામ છે અને માતા કુળદેવી છે। ત્યારે કુળદેવીના દર્શન કરવા લોકો પણ જોવા મળતા હોય છે। ત્યારે મોટી સંખ્યામાં પૂનમના દિવસે આ મેળાવડો પણ જોવા મળતો હોય છે અને સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને સમાજની એકતા જળવાઈ રહે અને બાળકોમાં જે વ્યસન છે અને જે નાના બાળકો છે તેમના સમજદારીમાં અભાવ છે તેને મોટા અને જે આગેવાનો છે તેઓ મીટિંગ બેઠક કરી અને બાળકોના ભવિષ્ય વિશે અને સમાજનું ભવિષ્ય આગળ ઉજળું બને તે માટેના પ્રયાસો કરી રહ્યા છે। પરંતુ તેમાં સાથ સહકાર આપવાનો એટલી જ ફરજ સોલંકી સમાજના 146 ગામોની છે। ત્યારે આ 146 ગામોનો વિકાસ અને 146 ગામોનો બાળકોનું ભવિષ્ય, સમાજનું ભવિષ્ય હાથમાં છે। ત્યારે આ એક બેઠક સમગ્ર વિસ્તારની વચ્ચે મધ્ય 146 જે ગામો આવેલા છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એની મધ્યમાં આવેલું આ સ્થળ છે। ત્યારે સૌથી વધારે રવિવારના દિવસે અહીંયા સમાજના આગેવાનો પણ એક બેઠક મળતી હોય છે અને આ બેઠકમાં તમામ લોકો જોડાય 146 સમાજ અને 146 સમાજના લોકોનું જો જ્યારે મેળાવડો જામતો હોય ને ત્યારે શરૂઆતમાં જે ઉદ્ઘાટન થયું હતું તે પ્રમાણે હાલમાં પણ તેટલા જ લોકો અહીંયા આવે અને દર્શન કરી અને આ બેઠકમાં ભાગ લે તો સમાજનો વિકાસ રોકાવાની કોઈ શક્યતા જ નથી અને સમાજ સુધારણાનું, વ્યસન મુક્તિના જે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે કાર્યક્રમોમાં સર્વભાગી બને અને સહભાગીની સાથે પોતાનો સિંહ ફાળો પણ આપે તે પણ સમાજ માટે એટલું જ જરૂર છે। દરેક સમાજનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે સોલંકી સમાજનો પણ વિકાસ થાય અને તેમના બાળકોનું ભવિષ્ય બને તે માટેનું આ મંદિરની સાથે સાથે એક સામાજિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે। ત્યારે તેમાં સાથ સહકાર આપી અને આગળનો વિકાસ ધપાવવો એ સોલંકી સમાજની ફરજ છે અને સૌથી વધારે 146 ગામડાઓ સાથે સંગઠિત બનશે ત્યારે સમાજનો વિકાસ ને કોઈ રોકનાર નહીં હોય અને સમાજનું ભવિષ્ય પણ ઉજળું જ હશે।
કી જય. બોલ મારી બહુચર જય જય બહુ. અને દરેક ગામમાંથી બધા સદાય માતાજી દર પૂર્ણિમે આવતા રહો એવા ટૂંક સમયમાં માતાજીમાં સમૂહ લગ્ન પણ કરવાના છીએ. થોડી ટાઈમમાં અહીંયા આગળ લાઇબ્રેરી પણ બનાવવાના છીએ.